જય જવાન જય કિસાન મિત્રો, પ્રથમ તો ભારતની અંદર જે ખેડૂતોએ પોતાના હક અધિકાર માટે ઘણી લડત લડ્યા, પરંતુ આજે જ્યારે ભારત દેશના રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે રાજ્યની અંદર ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પ્રલોભનો આપવામાં આવતા હોય છે। એ જ રીતે આજે જ્યારે હરિયાણાની ચૂંટણી નજીકમાં હોય ત્યારે હરિયાણા રાજ્યના ખેડૂતોને એવું કહેવામાં આવે કે રાજ્યનું દેવું માફ કરવામાં આવશે, તમામ ઉપજ ઉપર એમએસપી લાગુ કરવામાં આવશે। તો જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યની અંદર એનું શાસન છે ત્યાં આવા પ્રકારના કોઈ સુવિધા કેમ આપવામાં આવતી નથી? આજ ભારતની અંદર ખેડૂત દિન પ્રતિદિન દેવાદાર બનતો જાય। યોજના ઘણી બધી હોય, પરંતુ માત્ર ને માત્ર છાપા ઉપર હોય। અને આ જ રીતે જે રાજ્યની અંદર ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી મારફતે ખેડૂતોને, બેરોજગારોને, યુવાનોને, શિક્ષિત બેરોજગાર યુવાનોને વિવિધ પ્રકારના પ્રલોભનો આપી અને માત્ર ને માત્ર છેતરવામાં આવતા હોય। ત્યારે આખા ભારતના નાગરિકોને, આખા ભારતના ખેડૂત પુત્રોને પણ કહેવામાં માગું છું કે ખરેખર આવી સરકારથી સાવધાન થવું જોઈએ। એક સમયે લાખોની મેદની અંદર હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વિવિધ રાજ્યના ખેડૂતો પોતાના હક હિસ્સા માટે દિલ્હીની સરકારના જ્યારે વાત સાંભળતી નથી, દિલ્હીની અંદર, દિલ્હીની બોર્ડરની અંદર જ્યારે ઉપવાસ ધરણા કર્યા, 700થી વધારે ખેડૂત હોમાણા, ત્યારે આ ભારતના વડાપ્રધાન કે કૃષિ પ્રધાને એક પણ વાત સાંભળી નથી। જ્યારે આજે ચૂંટણી આવે ત્યારે એક રાજ્યને ખોળ અને એકને ગોળ જેવી પરિસ્થિતિનું આ શાસનની અંદર નિર્માણ થયું છે। ત્યારે દરેક લોકોએ જાગૃત થવું જોઈએ। ખરેખર ખેડૂતોના જટિલ પ્રશ્નોને લઈ અનેક ખેડૂતના સંગઠનો દિલ્હીની અંદર લડી રહ્યા છે, લડે છે, પરંતુ એની વાત સાંભળવામાં આવતી નથી। પરંતુ જે રાજ્યની અંદર ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના પ્રલોભનો આપી આ ખેડૂતોને માત્ર ને માત્ર છેતરવામાં આવે છે। તો આગામી દિવસોની અંદર આ જ રીતે જો ખેડૂતની વાત સાંભળવામાં નહીં આવે તો ગુજરાતની અંદર પણ 16 મુદ્દાને લઈને થોડા જ દિવસ પહેલો રાજ્યના મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, કૃષિમંત્રીને પણ આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે ખરેખર આ ગુજરાતની અંદર પણ ખેડૂત ખૂબ દેવાદાર થતા જાય છે, અનેક યોજનાના લાભ નથી મળતા। તો ખેડૂતોને ઊભા કરવા માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટે, એમએસપી લાગુ કરવા માટે, વિવિધ પ્રકારના જીએસટી ખેતીના સાધનોમાંથી હટાવવા માટે, ખાતર બિયારણની અંદર ડુપ્લિકેટ અટકાવવા માટે અનેક પ્રકારની લડત લડવામાં આવે છે। પરંતુ જો વાત સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ગાંધીનગર મુકામે ખેડૂતોને સાથે રાખી મોટા પ્રમાણમાં ઉપવાસ ધરણા કરવામાં આવશે, આ સરકારનો વિરોધ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।